બહુ સરસ એક વાત મારે કરવી. 2-3 દિવસ પહેલાંની જ એક વાત. મુંબઈમાં કાલી માતાનું મંદિર અને કાલી માતાને ક્રિશ્ચનનો ડ્રેસ પહેરાવ્યો. એટલે કે પેલા જે ઈસુ ખ્રિસ્ત કહેવાય એમની જે માં જે મરિયમ કંઈક કહેવાય એમનો ડ્રેસ એમને પહેરાવ્યો. એટલે આખી ક્રિશ્ચનની વેશભૂષા આખી બનાવી. એટલે સવારે દર્શન કરવા માટે માણસો આવ્યા. માણસો તરત ઉગ્ર થઈ ગયા કે આ ચલાવી જ કેમ લે, વાત સાચી. હિન્દુના દેવ અને એમની સાથે આ ખિલવાડ કેમ? પૂજારીને પકડો કે ભાઈ તે આવા કપડાં કેમ, આવા વસ્ત્ર કેમ પહેરાવ્યા માતાજીને? એણે એવું શું કીધું કે મને સ્વપ્નમાં આવીને ને માતાજી મને કહી ગયા કે તું મને આવા ક્રિશ્ચનના કપડાં મને પહેરાવ. પછી તો ઘણી બધી પૂછપરછ કરી, કંઈક બહુ મોટું ષડયંત્ર લાગ્યું. આ પ્રસંગ બહુ નાનો છે પણ વિચારવા જેવો છે કે ભારત દેશમાં ખાસ કરીને આ વિશ્વની અંદર એકમાત્ર દેશ અત્યારે ભારત દેશ છે કે જેમાં હિન્દુની બહુમતી છે. અને આ ધીમે ધીમે કરતાં ભારત દેશમાં રહેલા હિન્દુઓ અલગ અલગ વર્ગ વિગ્રહને અંદરો અંદર ઝઘડા કજિયા કંકાસ કરીને એટલો બધો હિન્દુ સમાજને તોડી નાખશે. એક સમય એવો આવશે કે હિન્દુ સૌ પાંગડો અને માયકાંગલો બની જવાનો છે. બધાની પોતાની શ્રદ્ધા હોય, બધાની પોતાની માન્યતા હોય. આ વિશ્વનું સર્જન થયું ત્યારથી લઈ આજ દિવસ સુધી અલગ અલગ ઘણી બધી માન્યતાઓ, અલગ અલગ સમજણો. તમે ખાલી વિચાર કરો, એક વેદના 4 વિભાગ વ્યાસ ભગવાને કર્યા. એ વેદ ઉપરથી બ્રહ્મસૂત્રની રચના કરી. એક બ્રહ્મસૂત્ર એમાંથી જેટલા આચાર્ય થયા એ બધા જ આચાર્યએ પોતપોતાના મત એમાંથી જ પ્રગટ કર્યા. અને બધાના મતની આખી વિસંગતતાઓ લાગુ પડે. કેટલો બધો લાંબો ટૂંકો ચેન્જ, કેટલો લાંબો ટૂંકો ફરક પડી જાય. એક મત એવો આવે કે અદ્વૈતવાદ, એકમાત્ર અદ્વૈત, એ સિવાય બીજી વાત નહીં. તે એક વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતવાદ્વૈત, બધાની અલગ અલગ માન્યતાઓ. પણ એ બધી જ માન્યતાઓ પોતપોતાના આચાર્ય જે છે એમને જે જાહેર કરેલી છે એનામાં વિરોધ ન હોય. જેને જે વાત સમજાય, જેને જે વાત પકડાય એનો સ્વીકાર કરે અને એ ભાવે ભગવાનને ભજે. કોઈ શિવને ભજે, કોઈ વિષ્ણુને ભજે, કોઈ દેવી ઉપાસક હોય તો માતાજીનું ભજન કરે. જ્યાં જેવી જેની શ્રદ્ધા હોય એ પ્રમાણેનું ભજન કરે. અને બધા જ શાસ્ત્રો છે, ભાગવત હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, આ બધા હું ખાલી એટલી જ વાત કરું કે કોઈ ડાયો માણસ હોય, ખરેખર ડાયો હોય, કહેવાવાળો, કહેવા ખાતર નહીં, સારો સજ્જન ડાયો અને બુદ્ધિશાળી માણસ હોય, એ એકવાર દેવી ભાગવત આખું વાંચી લેવાનું, એને એકવાર શ્રીમદ ભાગવત વાંચી લેવાનું, એકવાર શિવ પુરાણ વાંચી લેવાનું. આવી રીતના 4-5 શાસ્ત્રોનું પઠન પાઠન કરી લે, વાંચી લે. અને પછી એને ખ્યાલ આવે કે વિરોધ કરવા જેવું આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. જેટલા વિરોધ થતા જાય એટલો હિન્દુ સમાજ જ પાંગળો થતો જાય. આ પુરાણો તો વર્ષો પહેલાં લખાયેલા, સદીઓ પહેલાં લખાયેલા, પણ સોશિયલ મીડિયાના જમાનામાં માણસ કાંઈક પ્રસિદ્ધિના મોહમાં અથવા તો કોઈના શબ્દોમાં આવી જવાને કારણે, કાચી બુદ્ધિ હોવાને કારણે કોઈને ને કોઈનો વિરોધ કરી બેસે છે. બાકી જે તે પુરાણો છે એ પુરાણના ઈષ્ટ સ્વરૂપો છે. એ ઈષ્ટ સ્વરૂપોની જ ત્યાં મહત્તા કહેવામાં આવી છે, અન્યને ગૌણ બતાવવામાં આવ્યા છે. આ પહેલેથી પરંપરા ચાલી આવી છે. એમાં વિરોધ ન હોય. પોતાની મતિ અને પોતાની જે માન્યતા છે એને સ્વીકાર કરવાનો માત્ર હોય છે. દેવી ભાગવતને વાંચીએ, માતાજીનો ઉપાસક હોય એમને માટે એ સ્વરૂપ છે એ પરમપ્રાપ્ય છે, એના માટે સિદ્ધ સ્વરૂપ છે. તો એવી રીતના જ્યારે સમજાય તો અરસપરસના કજિયા કલેશ સમાપ્ત થાય. અને એ સમાપ્ત થાય તો હિન્દુ સંસ્કૃતિ એ વધારે લાંબો સમય રહી શકશે. જ્યારે
ભારત દેશ આઝાદ થયો 1947માં, તે દિવસે બંગાળની જે હાલત થયેલી, ઇતિહાસના પન્નાઓ ક્યારેક ખોલો તો ખ્યાલ આવે, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હિન્દુઓની કતલ થઈ. શા માટે? એક જ માત્ર કારણ હતું, તે દિવસે હિન્દુઓમાં સંગઠન એટલું નહોતું માટે. આ બીજું એક કારણ બહુ મોટું હતું કે ભારતના જે મોટારાઓ, જે વડાઓ જે કહેવાતા હતા, એ બધાના સિદ્ધાંતો અલગ હતા. અહિંસાના નામે કેટલાય હિન્દુઓની કતલેઆમ થઈ ગઈ. સમય ફરી પાછો કરવટ બદલી રહ્યો છે. હવે ઘણા બધા એરિયાઝ, ઘણા બધા વિસ્તાર, ઘણા બધા પ્રશ્નોમાંથી પાર થઈ રહ્યા છે, એમાંથી ગુજરી રહ્યા છે. ત્યારે આ વાત ખાસ કેવી ઘટે કે હિન્દુઓ જે છે એની પોતાની આસ્થા, પોતાની શ્રદ્ધા છે એને પ્રેમથી સ્વીકાર કરે, પણ વિરોધ ક્યારેય કોઈનો ન થઈ શકે. કારણ કે બધાને પોતપોતાના ઈષ્ટ પ્રત્યે સર્વોપરીપણું હોય છે. બધાને પોતાના ઈષ્ટ પ્રત્યે પૂર્ણ આસ્થા, પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ ભક્તિ હોય છે. માટે એના શાસ્ત્રો, એમના ગ્રંથો, એમના મહાપુરુષો, એમની રીતિ, એમની કહેવાની પદ્ધતિ એ બિલકુલ એમના માટે સીમિત હોય છે, એમના માટે વ્યવસ્થિત જોડાયેલી હોય છે. આટલી વાત જો સમજાય, આટલી વાત જો સ્વીકારાય તો બહુ આનંદથી સૌ હળી મળીને રસપરસ એક મના થઈ અને દેશની, રાષ્ટ્રની અને ખાસ કરીને હિન્દુ ધર્મની બહુ મોટી સેવા આપણાથી થઈ શકે છે. 2 દિવસ પહેલાં જ વાત કરી હતી, એક ખાલી આપણી વડતાલ સંસ્થાન દ્વારા એક ચાલતી હોસ્પિટલ, વડતાલની એકમાત્ર હોસ્પિટલ છેલ્લા 7-8 વર્ષમાં 155 કરોડ રૂપિયાની સેવા કરી. કોઈ પ્રકારના નાત જાતના ભેદ વગર, કોઈ પણ ધર્મના ભેદભાવ વગર, કઈ જ્ઞાતિનો છો, કઈ જાતિનો છો, કયા ધર્મનો છો, કયા સંપ્રદાયનો છો, કયા મતનો છો, કોનો શિષ્ય છો, કોનો ભગત છો, એક પણ ભેદભાવ રેખા વગર, એક પણ સવાલ કર્યા વગર, એક માનવતાને નાતે આટલી મોટી સેવા થઈ. દયા માણસો એને ધ્યાન ઉપર લેતા હોય, બાકી નબળા માણસો જે હોય એને એવી કાંઈ પેઢી ન હોય. એમાંથી ઘણા નમથી આપણે કહેતા કે અમુકની ટેવ એવી હોય કે પાણીમાંથી પૂરા કાઢે. એ માણસો જેવા હોય, એની મતિ જેવી હોય, પાણીમાંથી પૂરા કાઢે. આપણે જે વાત કરી એકમાત્ર હોસ્પિટલની, તો આવી તો અનેક હોસ્પિટલ આ સંપ્રદાય દ્વારા, આ સંપ્રદાયની અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલે છે અને લાખો માણસોની કોઈ પણ ભેદભાવ વગર સેવાઓ થાય છે. આનો અર્થ શું છે? ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો, એમની વાત, એમની કામ કરવાની રીતિ, એનો ભાવ, એનું હૃદય એટલું બધું વિશાળ છે. બધાને સ્વીકારવાની, બધાને સમાવવાની એમને વૃત્તિ છે. આ એ વાત અલગ છે કે સામે એવો રિસ્પોન્સ ન મળે, એ વાત અલગ છે. બાકી એમને તો આગ્રહ એવો જ છે કે સૌ સાથે મળી અને આપણે આપણા હિન્દુઓની રક્ષા કરીએ, આપણે આપણા સમાજને વધારે પ્રબુદ્ધ કરીએ, વધારે સમૃદ્ધ કરીએ અને બહુ સુખ શાંતિપૂર્વક એ જીવન જીવી શકે એવો આગ્રહ કાયમને માટે રાખે છે. હવે ઈચ્છા આપણી પોતાની, આપણે શું કરવું છે તે. બાકી મેં તમને કીધું એ પ્રમાણે આ 4-5 પુરાણો ખાલી તમે વાંચી લો એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ વિરોધ કરવા જેવું આ દુનિયામાં કાંઈ છે નહીં. બસ અનુભવની અને અનુભૂતિનો આખો આ પ્રશ્ન છે, અનુભૂતિનો આખો વિષય છે. કઈ અનુભૂતિ આપણે કરવી અને કયા અનુભવને આપણે આગળ વધારવો અને કયા માર્ગ ઉપર ચાલવું એ પોતે નક્કી કરવાનું હોય છે.